નમસ્કાર, વેલકમ ટુ સમત્વ એકેડમી ઓફ સાયન્સ. આજે 5મી મે 2024 અને આજે નીટનો પેપર લેવાનું. ઓવરઓલ ફિઝિક્સના પેપરની ડિસ્કશન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. એનું એનાલિસિસ પણ જોશું અને એના આન્સર, સોલ્યુશન્સ વગેરે પણ ડિસ્કસ કરીશું. સૌથી પહેલાં આપણે સોલ્યુશન્સ ઉપરથી પાસ થઈ જઈએ એન્ડ ધેન એના એનાલિસિસની અંદર જઈએ. ફિઝિક્સના પેપરનું લેવલ ઓવરઓલ જોવા માટે જાઓ તો છેલ્લા 2-3 વર્ષમાં પ્રમાણમાં થોડો વધારે અપસાઇડ કહી શકાય. પહેલાં 2018-19 આસપાસ જે ટાઈપના પેપર નીકળતા હતા નીટના, એ ટાઈપનો પેપર છે એ થોડો વધારે કહી શકાય. સહેજ એમ તો બાયોલોજી અને કેમિસ્ટ્રીની રિસ્પેક્ટમાં અપસાઇડ કહી શકાય. અને પર્સન્ટાઇલ પણ નોર્મલી જે લાસ્ટ યર તમને જોવા મળ્યા હતા 99 પર્સન્ટાઇલ, એના કરતાં બની શકે કે થોડા નીચે આવે. પ્રશ્નો પણ એનાલિટિકલ ક્વેશ્ચન્સ હતા, સ્ટેટમેન્ટ ટાઈપના ક્વેશ્ચન છે, એ જોડકાઓ બનાવવાના ક્વેશ્ચન જે નોર્મલી ફિઝિક્સમાં ઓછા પૂછાતા હોય. એને કારણે પેપરની લેન્થ છે એ ઘણી બધી વધી જાય, પણ એબ્સોલ્યુટલી ગુડ પેપર હતો. અને ખરેખર પેપર સેટરની જે મેઇન વસ્તુ છે, જે મેસેજ એને પેપર સેટિંગ દ્વારા આપવો છે, એ પરફેક્ટલી કન્વે થયો છે. એપ્લિકેશન બેઝ પેપર હતો. તમે ખરેખર કોન્સેપ્ટને વ્યવસ્થિત રીતે સમજાવો તો આન્સર્સ છે એ બધા ક્લિક થઈ શકે એવું હતું. થોડા ક્વેશ્ચન ફોર્મ્યુલા બેઝ પણ હતા, અમુક સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન પણ હતા, પણ પેપર ઓવરઓલ આપણે કહી શકીએ કે ક્વોલિટી એની મોડરેટ ટુ ટફ તરફ હતી. સર્ટન ક્વેશ્ચન હતા કે જે ઇઝી પણ હતા. એટલે 100-120 સુધી પહોંચવું વોઝ વેરી ઇઝી, 150 ડિફિકલ્ટ એન્ડ 150 થી 180 સુધી જવું ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. સો લેટ સ્ટાર્ટ. આપણે શરૂ કરીએ. પહેલો જો ક્વેશ્ચન છે, એક દોલકને પ્રારંભિક ઓમેગા જેટલી આરપીએમ સાથે સમતલ આ રીતે ફેરવવામાં આવે તો તમે એને હોરિઝોન્ટલ સર્કલમાં જ્યારે ફેરવતા હો આ રીતે, તો એવી સિચ્યુએશનમાં શું થશે? જસ્ટ હોલ્ડ ઓન અ સેકન્ડ. કે અંદર તરફ લાગશે ટેન્શન અને બહાર તરફ લાગશે આપણને ખ્યાલ છે કેન્દ્ર ત્યાગી અથવા MR ઓમેગા સ્ક્વેર. તો આપણને પૂછવું છે કે જો એની સ્પીડ છે એ 2 ઓમેગા કરી નાખીએ તો ટેન્શનમાં શું ફરક પડશે? તો અહીંયા ચોખ્ખું દેખાય છે તમને કે T ઇઝ પ્રપોર્શનલ ટુ ઓમેગા સ્ક્વેર છે. અને જો તમે સ્પીડને ડબલ કરશો તો ટેન્શન છે એ આપોઆપ 4 ટાઈમ થઈ જશે. તો આ સ્ટ્રેટ ફોરવર્ડ આઈડિયા બેઝ ક્વેશ્ચન હતો, એમાં વધારે કોઈ કેલ્ક્યુલેશન હતી નહીં. તમે એને NLMનો ક્વેશ્ચન છે એ કહી શકો. સેકન્ડ ક્વેશ્ચન છે, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એ બ્લોકને 10 ન્યૂટનનું સમક્ષિતિજ બળ લગાડવામાં આવે. બ્લોક A અને Bના દળો અનુક્રમે 2 કિલોગ્રામ 3 કિલોગ્રામ છે. ઘર્ષણ રહિત સપાટી પર સરકે છે. ટિપિકલ NLMનો સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન, જેને આપણે કન્સ્ટ્રેન્ટ રિલેશન્સ કહીએ છીએ. અહીંયાથી 10 ન્યૂટનનું બળ લાગે છે તો આપણે શું કરશું? સૌથી પહેલાં ટોટલ એક્સેલરેશન કાઢશું F ડિવાઇડેડ બાય M. એટલે આપણી પાસે ટોટલ F છે 10 અને M છે 5, એટલે 10 ભાગ્યા 5 કરશું એટલે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરનું આપણને એક્સેલરેશન મળશે. અને આપણને પૂછ્યું છે કે A દ્વારા B ઉપર લાગતું બળ. તો એકચ્યુઅલમાં B છે એ એના કન્સ્ટ્રેન્ટથી ખસી રહ્યો છે, એના કોન્ટેક્ટથી. એટલે A જે B ઉપર લગાવશે એ જ B A ઉપર લગાવશે. તો A દ્વારા B ઉપર લાગતું બળ કેટલું આવે? Bનું માસ અને ટોટલ એક્સેલરેશન. તો Bનું માસ કેટલું છે? 3 ma જે આપણે કહીએ છીએ. એન્ડ ધ એક્સેલરેશન ઇઝ 2. તો 3 ગુણ્યા 2 કરશો એટલે આ થઈ જશે 6 ન્યૂટન. સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન. આ પણ NLMનો એકદમ ટિપિકલ ક્વેશ્ચન હતો, મતલબ એમાં કોઈ એવું કાંઈ નહોતું કે ના થઈ શકે. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, 1 મીટર લંબાઈના એક સ્ટીલના તાર માટે જો સ્થિતિસ્થાપકતા સીમા મતલબ પ્રતિબળ આપણે કહીએ છીએ ને, જેને સિગ્મા, અને યંગ મોડ્યુલસ અનુક્રમે 8 ગુણ્યા 10 ની 8 ઘાત, એટલે આ સિગ્મા આપ્યો છે. અને 2 ગુણ્યા 10 ની 11 ઘાત છે આ યંગ મોડ્યુલસ આપ્યો છે આપણને. તો તારમાં મહત્તમ ખેંચાણ બળ છે એ કેટલું આવશે? હોલ્ડ ઓન અ સેકન્ડ. હા, રેડી. હવે કેટલું એનું એક્સટેન્શન થશે? નોર્મલ ફોર્મ્યુલા તો આપણે આ જ યુઝ કરતા હોઈએ છીએ, ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ FL અપોન AY. બટ અહીંયા આગળ આ છે એ આપી દીધું છે આપણને સિગ્મા. તો ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ સિગ્મા L Y એવરીથિંગ ઇઝ ગિવન. અને કેલ્ક્યુલેશન કરશું તો આઈ હોપ આપણને 4 mm મળે છે. વેલ્યુ નાખશું એટલે બરાબર. સિગ્મા છે એ ઓલરેડી આપણને આપેલી છે 8 ગુણ્યા 10 ની 8. લંબાઈ આપણને આપેલી દીધી છે 1 મીટર. એન્ડ ધેન યંગ મોડ્યુલસ આપણને આપી દીધો છે 2 ગુણ્યા 10 ની 11, 4 8 ને -3 પાવર, એટલે આ 4 mm છે એ તમને આરામથી મળી જશે. આ પણ સોલિડ મિકેનિક્સનો સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન હતો. દેન આપણી પાસે મેગ્નેટિઝમનો ક્વેશ્ચન છે, પ્યોર વાઇબ્રેશનલ મેગ્નેટોમીટર. આપણને ખ્યાલ છે આવર્તકાળનું ફોર્મ્યુલા આપણે લખતા હોઈએ છીએ, T = 2π √I/,
એમબી શું કીધું છે આપણને? એમ કીધું છે કે 5 સેકન્ડમાં 20 પૂર્ણ દોલન કરે છે. હવે જો 5 સેકન્ડમાં 20 દોલન કરે તો એક દોલન કરવા માટે કેટલો સમય લાગે? 1/4 હે ને. સો એક દોલન કરવા માટે લાગતો સમય થઈ જશે 1/4 સેકન્ડ. સામે છે આપણી પાસે 2π અંડરરૂટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણને આપી દીધેલી છે 9.8 10⁻⁻6 અને ડાયપોલ મોમેન્ટ આપણને આપી છે x મલ્ટીપ્લાઇડ બાય 10⁻⁻5 અને મેગ્નેટિક ફિલ્ડ છે એ 0.049 છે એટલે 49 ગુણ્યા 10⁻³ આપણે લખી શકીએ. તમે સ્ક્વેર કરશો બે સાઈડ અને એક્સને સૂત્રનો કરતા બનાવશો એટલે તમારી પાસે 1280π². આ આન્સર આવશે હે ને. સ્ટ્રેટ ફોરવર્ડ સીધો વાઇબ્રેશન મેગ્નેટોમીટરનો ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન છે. નથિંગ ડિફિકલ્ટ. ખાલી કેલ્ક્યુલેશનમાં થોડો ટાઈમ લાગશે એટલે સેજ આપણને લાગી શકે કે ક્વેશ્ચન છે એ લેન્ધી છે. This is a good question. Modern physics, dual nature of matter and radiation, fact-based, theory-based question. જો મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ c હોય તો નીચે આપેલ ફોટોનમાંથી સાચા વિધાનો કયા છે? પ્રોપરલી થિયરી વાંચી હોય તો તમે ઇઝીલી ક્લિયર કરી શકશો. ફોટોનની ઉર્જા E = hν છે, કરેક્ટ છે ભાઈ. ફોટોનનો વેગ c છે, બરોબર છે. ફોટોનનું વેગમાન P = hν/c છે, વેલ નોન ફેક્ટ છે. ફોટોન ઇલેક્ટ્રોન સંઘાતમાં કુલ ઉર્જા કુલ વેગમાન બંનેનું સંરક્ષણ થાય છે. ફોટોન રિયલ પાર્ટિકલ છે એમ માનીને ચાલીએ તો ઓબ્વિયસલી એનો સંઘાત થતો હોય ઇલેક્ટ્રોન સાથે તો ઉર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણ તો થવા જ જોઈએ. આ પણ સાચું છે. ફોટોન ધન વિદ્યુતભાર ધરાવે છે, એબ્સોલ્યુટલી રોંગ. ફોટોન જે વિદ્યુતભાર રહી છે તો આપણી પાસે A B C D સાચા છે. તો ફક્ત A B C D અને E નહીં હા ફક્ત A B C D આ સાચા છે. ફોર્થ E છે એ રોંગ છે. સો ડ્યુઅલ નેચરનું. હવે જો આ ક્વેશ્ચન છે ને ક્વેશ્ચન ઇઝી જ છે બટ જ્યારે આપણી પાસે નીટમાં ઓછા સમયની અંદર આવે છે ત્યારે વિચારવા માટે એક સ્ટેટમેન્ટ યુ હેવ ટુ રીડ અને એ રીતે જવું પડે જેને કારણે ક્વેશ્ચન છે એ ડિફિકલ્ટી લેવલ એનું ચેન્જ થઈ જાય, મતલબ એ થોડો ડિફિકલ્ટ ક્વેશ્ચન થઈ જાય. આપેલ લોજિક પરિપથ માટે આઉટપુટ છે એ શેને સમતુલ્ય છે? કયા ગેટને સમતુલ્ય છે હે ને. સો આનું તો શું કરશું આપણે? સિમ્પલ એનાલિસિસ છે એ કરતા જશું. આપણી પાસે બે ઇનપુટ છે એટલે આપણે A B અને Y મૂકતા જશું. તો A B માં આપણી પાસે જનરલ ઓપ્શન છે 1 1. માનો કે હું અહીંયાથી 0 0 આપીશ તો આ NAND છે અને આ NOR છે પણ બે શોર્ટ કરેલા છે એટલે બે ઓફિશિયલી નોટ ગેટ તરીકે જ બિહેવ કરશે. તો હું 0 0 લઈ જઈશ તો અહીંયા આગળ 1 1 મળશે અને 1 1 છે એનો NOR. 1 1 નો OR આવે 1 તો NOR શું આવશે? 0 આવશે. રેડી? તો અહીંયા આગળ આપણને મળશે 0. સો 0 0 મળે છે 0 એન્ડ દેન અહીંયા 1 મૂકશું એટલે અહીંયા આગળ 1 મળશે, અહીંયા આગળ 0 મળશે. આપણને ખ્યાલ છે 0 1 નો OR મળે છે 1 તો NOR મળશે 0. તો અગેન આ પાછો 0 મળશે આપણને એન્ડ દેન આપણે અહીંયા આગળ 1 0 રાખીએ, સેમ ઓપ્શન રિપીટ થશે. તમને ખ્યાલ છે પાછું 0 આવશે એન્ડ દેન અહીંયા આગળ 1 1 આવશે, અહીંયા આવશે 0 0 0 0 નો OR મળે છે 0 પણ NOR મળશે 1 એટલે 1 1 માં પાછું 1 મળશે. આ કોનું ટ્રુથ ટેબલ છે એ આપણને કેમ ન આવડે કયો તો? આ છે એન્ડ ગેટ. સો ધ કરેક્ટ આન્સર એ થઈ જશે આનું એન્ડ ગેટ. રેડી? સો આ ગેટનો મતલબ સિમ્પલ ક્વેશ્ચન છે. આના કરતાં અઘરા ક્વેશ્ચન તમે રેગ્યુલર પેપર આપતા હો ત્યારે કરેલા જ હોય. સો ધીસ ઇઝ નોટ અ ડિફિકલ્ટ ક્વેશ્ચન પણ થોડું વ્યવસ્થિત એનાલાઇઝ કરીને તમારે સમજવો પડે એ ટાઈપનો ક્વેશ્ચન છે, બીજું કાંઈ નથી. દેન સેમિકન્ડક્ટરમાંથી બીજો ક્વેશ્ચન. ગેટ તો ઓલરેડી છે જ એન્ડ દેન સેમિકન્ડક્ટરમાંથી બીજો ક્વેશ્ચન. આ પણ થોડો એનાલિટિકલ ક્વેશ્ચન છે પણ ફેક્ટ અને થિયરી બેઝ ક્વેશ્ચન છે. જો આપણે હંમેશા યાદ રાખતા હોઈએ છીએ કે LED છે, ફોટો સેલ છે, સોલર સેલ છે, આ બધામાંથી કોઈને કોઈ થિયોરી બેઝ ક્વેશ્ચન છે એ પૂછાતો હોય છે એટલે એની થિયરીઝને આપણે ધ્યાનથી જોવી પડે છે. તો એણે લખ્યું છે કે સાચો ઉત્તર શોધો આમાંથી. તો એણે પહેલું કીધું છે સોલર સેલ માટે IV લાક્ષણિકતા ચોથા ચરણમાં મળે છે. બહુ સીધી સાદી વાત છે. આપણને ખ્યાલ છે સોલર સેલ માટે IV લાક્ષણિકતા આમ મળશે ચોથા ચરણમાં. તો આ વિધાન સાચું છે. રિવર્સ બાયસમાં PN જંકશન ડાયોડમાં મુખ્ય વિદ્યુતભાર વાહકોને કારણે મળતો પ્રવાહ માઇક્રો એમ્પિયરમાં મપાય છે. હવે જો રિવર્સ બાયસમાં પ્રવાહ માઇક્રો એમ્પિયરમાં હોય છે આ સાચું છે પણ અહીંયા લખ્યું છે મુખ્ય વિદ્યુતભાર વાહકોને કારણે. આપણને ખ્યાલ છે કે રિવર્સ બાયસમાં ગૌણ વિદ્યુતભાર વાહકોને કારણે મળે. સો અહીંયા આગળ આ વિધાન છે એ ખોટું થઈ જાય છે તો દેટ ઇઝ રોંગ. એટલે A સાચું છે અને B ખોટું છે. આ થઈ જશે કરેક્ટ આન્સર. તો આ પણ એનાલિટિકલ ક્વેશ્ચન હોવાને કારણે ડિફિકલ્ટ બનશે. નોર્મલી આ ક્વેશ્ચન ડિફિકલ્ટ નથી, ખાલી તમારે થોડું એનાલિસિસ નાખવું પડે છે. એટલે એક થર્મોડાયનેમિક તંત્ર ABCD એ ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થાય છે. વાયુ દ્વારા પથ BC દરમિયાન થતું કાર્ય. હવે જો ગ્રાફ તમારો P વર્સિસ V નો છે. હવે એમાં BC એટલે આ પ્રોસેસ થઈ ગઈ જે કોન્સ્ટન્ટ વોલ્યુમ, અચળ કદ
હવે કોન્સ્ટન્ટ વોલ્યુમવાળી પ્રોસેસ હોય એટલે એની નીચે કોઈ એરિયા કવર થતો જ નથી, ડેલ્ટા વી 0 થઈ જશે, તમને ખ્યાલ છે. એટલે જે કાર્ય થશે આ તો મતલબ કેટલો થર્મોડાયનેમિક્સનો વન ઓફ ધી ઇઝીએસ્ટ ક્વેશ્ચન આ છે કે જેમાં એરર થાય જ નહીં આપણી, હે ને. સો આ થર્મોડાયનેમિક્સમાંથી એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે એ પૂછાયો. 4.5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી એક પાતળી સપાટ વર્તુળાકાર તકતીને પાણીની સપાટી ઉપર હળવેગથી મૂકવામાં આવે છે. જો પાણીનું પૃષ્ઠતાણ 0.07 ન્યૂટન પર મીટર હોય તો તેને સપાટીથી દૂર કરવા માટે, મતલબ ઉપર ખેંચવા માટે વધારાનું બળ કેટલું લગાવવું પડે? તો એના વજન બળ સિવાય કેટલું બળ લગાવવું પડે? તો આપણને ખ્યાલ છે કે જે બળ આપણે લગાવવું પડશે એ પૃષ્ઠતાણ જેટલું લગાવવું પડશે. તો અહીંયા આગળ જે તકતીની ફરતેની બોર્ડરે ફ્લુઇડ છે એ પૃષ્ઠતાણ લગાડશે એટલું તમારે બળ લગાડવું પડશે. તમને ખ્યાલ છે કે આ થઈ જશે T×L, હે ને. ઓર ટેન્શન તમને સરફેસ ટેન્શન ઓલરેડી આપેલું છે, ન્યૂટન પર મીટર આર યુ 0.07. અને જ્યારે તમે તકતી મૂકેલું હોય તો પૃષ્ઠતાણ લાગશે એની બોર્ડર ટુ બોર્ડર, મતલબ 2πr. તો આ થઈ જશે 2πr. રેડિયસ આપેલી છે આઈ થિંક 4.5 સેન્ટીમીટર. આની વેલ્યુ નાખશો એટલે 19.8 મિલી ન્યૂટન આ આન્સર થઈ જશે. ધીસ વોઝ ઇઝી ક્વેશ્ચન, બટ તમને યાદ આવવું જોઈએ કે તકતી મૂકેલી છે ઉપાડવા માટે કેટલું ફોર્સ લાગશે. ટિપિકલ નીટ લેવલ ફ્લુઇડ મિકેનિક્સ ક્વેશ્ચન. કોઈ ટી ક્ષણે 5 ન્યૂટન બળની અસર હેઠળ કોઈ એક કણનું સ્થાનાંતર 2t-1 વડે આપવામાં આવે છે. હવે જો સ્થાનાંતર છે ને એ 2t-1 છે. તાત્ક્ષણિક પાવર P ઇક્વલ્સ ટુ, નાવ વી નો કે P ઇક્વલ્સ ટુ FV થાય. F આપણને ડિરેક્ટલી આપી દીધું છે 5. x ઉપરથી v કાઢવા માટે જવું હોય તો આપણે શું કરવું પડશે? dx/dt. ડિફરન્શિએશન તમે કરશો એટલે 2 મળી જશે, 1નું ડિફરન્શિએશન થઈ જશે 0. તો સિમ્પલી ત્યાં આગળ આપણે મૂકી દેવાનું છે f બરાબર 5, v બરાબર 2. આપણી પાસે આવી જશે 10 વોટ. તો આ થઈ જશે એ સમયનો પાવર. ને સિમ્પલ આઈ થિંક ક્વેશ્ચન છે, પણ થોડો એક સ્ટેપ વધારીને મતલબ 2 ફોર્મ્યુલા યુઝ કરવા પડશે, ડિફરન્શિએશન કરવું પડશે એન્ડ ધેન આપણને પાવર મળશે. રેડિયો એક્ટિવ પ્રોસેસ આપી છે કે જેમાં આપણને આલ્ફા અને બીટા ડીકે થઈને કોઈ એક એલિમેન્ટ મળે છે. હવે જો આ ક્વેશ્ચન એટલા માટે થોડો વિચિત્ર ક્વેશ્ચન એટલે કહેવાય, આપણને બધાને ખબર છે કે ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોન ડીકે થાય છે, આ બીટા ડીકે જ છે. તો આ બે એકના એક તો છે યાર. હવે તો બીટા માઇનસ લખો કે ઇલેક્ટ્રોન લખો એમાં શું ફરક પડવો જોઈએ? બટ જસ્ટ ફોર ધ પર્પઝ ઓફ કન્ફ્યુઝિંગ સ્ટુડન્ટને બીટા અને ઇલેક્ટ્રોન બે અલગ અલગ રીતે આપ્યા હોય. આઈડિયા બહુ સિમ્પલ છે. આલ્ફા તમારી અહીંયા એક્સ તમારી પાસે છે, એમાંથી આલ્ફા રિલીઝ થાય છે. આલ્ફા રિલીઝ થાય એટલે તમારો પરમાણુ ક્રમાંક 2 ઘટી જાય એન્ડ દેન પરમાણુ દળાંક છે એ 4 ઘટી જાય એટલે 286 અહીંયા આવશે. તમારી પાસેથી પોઝિટ્રોન રિલીઝ થાય છે. પોઝિટ્રોન રિલીઝ થાય એટલે આ તમારી પાસે 79 થઈ જશે અને આ 286 એઝ ઇટ ઇઝ રહેશે. બીટા તમારી પાસે રિલીઝ થાય એટલે પાછો આ એક વધી જાય, આમાં કોઈ ફરક પડે નહીં. પાછો ઇલેક્ટ્રોન રિલીઝ થાય એટલે આ પાછો એક વધી જાય અને આમાં કોઈ ફરક પડે નહીં. રેડી? આ જનરલ આઈડિયા છે, આપણને ખ્યાલ જ છે, આમાં કોઈ નવી વસ્તુ નથી. તો 286 અને 81 આવવું જોઈએ. લાસ્ટમાં આપણી પાસે આ રહ્યું 286 અને 81. સો ઇટ્સ વેરી સિમ્પલ પ્રોસેસ, કાંઈ નથી. ખાલી તમારે એક પાર્ટિકલ જે અલગ થાય છે એને એનાલાઇઝ કરીને પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંકને બેલેન્સ કરતા જવાના છે. પણ ક્વેશ્ચન પૂછવાની જે પેટર્ન છે એ ક્વેશ્ચનેબલ છે એકદમ, કારણ કે આ બીટા ડીકે જ છે તો એને ઇલેક્ટ્રોનને પોઝિટ્રોન તરીકે શું કામ દર્શાવવા? આ રે ઓપ્ટિક્સનો જે આ ક્વેશ્ચન છે એ પ્રમાણમાં થોડો સારો ક્વેશ્ચન કહી શકાય અને પાછો સેક્શન એમાં નાખેલો છે એટલા માટે. સેક્શન બીમાં હોત તો ચલો તમે લોંગ કેલ્ક્યુલેશનને કારણે તમે એને કાઢી નાખો ઓપ્શનમાં, પણ એવું નથી. સેક્શન એમાં નાખેલો છે અને સરસ ક્વેશ્ચન છે. જેઈમાં પૂછાતા ક્વેશ્ચન હોય જે ટાઈપનો એવો ક્વેશ્ચન છે. તો એણે કીધું છે પ્રિઝમનો વક્રી ભવનાંક કેટલો છે. અને તમે જો થોડી ફેક્ટ જોતા હો તો પ્રિઝમની આ સરફેસ ઉપરથી કિરણ છે એ પૂર્ણ આંતરિક પરાવર્તન પામવાની અણી ઉપર છે, એટલે અહીંયા 90 ડિગ્રીનો એંગલ છે. તમને ખ્યાલ છે કે અહીંયા એવું ત્યારે જ થાય કે જ્યારે સી બને. હવે આ એ છે જે ઓલરેડી આપણને 90 આપેલો છે, કાટકોણ પ્રિઝમ છે. તો R1 + R2 એટલે એ થાય તો આ ખૂણો થઈ જશે 90 - C. આ થઈ ગયું ફિક્સ. બસ અહીંયા સુધી પહોંચવાનું હતું. અહીંયા સુધી પહોંચી જાઓ એટલે પ્રોબ્લેમ તમારો હાવ ઇઝી થઈ જશે. આ સરફેસ ઉપર સ્નેલ લગાવી દો તમે. આ સરફેસ ઉપર સ્નેલ લગાવશો એટલે આ થઈ જશે sin 30 अपॉन sin 90 - C. sin 90 - C क्या होगा? cos C થશે અને એના બરાબર સામેની સાઈડ આપણી પાસે આવી જશે વક્રી ભવનાંક જે આપણે કાઢવાનો છે. હવે આપણને ખ્યાલ છે કે પૂર્ણ આંતરિક પરાવર્તનમાં ઓલરેડી આપણે લખતા હોય sin C = 1/n. એટલે કોઈ કાટકોણ ત્રિકોણ બનાવીએ તો આ C થશે, આ 1 થશે, આ n થશે અને આ થઈ જશે √n² - 1.
તો અહીંયા આગળ આપણી પાસે sin 30 એટલે 1/2 થઈ જાય, cos c એટલે થઈ જાય √n² - 1/n. ક્યાંથી આવ્યું? આ ત્રિકોણમાંથી આવ્યું. જુઓ તો cos c એન્ડ ધેન ઇઝ ઇક્વલ ટુ n છે આપણી પાસે. ચલો તો આ તો નીકળી જશે યાર, તો આ આપણી સામે જશે હે ને, એટલે આ થઈ જશે હા sin 30 1/2 થઈ ગયા, cos રેડી. સો આ થઈ જશે 1/2 ઇક્વલ્સ ટુ n² - 1. તો સ્ક્વેર કરી દઈએ 1/4 ઇક્વલ્સ ટુ n² - 1. તો આપણી પાસે આવશે n² ઇઝ ઇક્વલ ટુ 1 + 1/4, n² ઇઝ ઇક્વલ ટુ 5/4, n ઇઝ ઇક્વલ ટુ √5/2. ये रहा. તો આ એનો આન્સર બનશે. એટલે બે સ્ટેપ હતા કે તમે એક તો પહેલાં પૂર્ણ આંતરિક પરાવર્તનનો યુઝ કરીને આ સરફેસે આવી જાઓ એન્ડ ધેન પછી કન્ટિન્યુટીમાં સ્નેલ લગાવી દો તો આરામથી તમે ક્વેશ્ચન છે એ કરી શકશો. બટ ધીસ વોઝ ડિફિકલ્ટ. નીટના લેવલ માટે ક્વિકલી કરવાનો હોય તો એવા સમય માટે આપણે આનું ક્વેશ્ચનનું લેવલ ડિફિકલ્ટ છે એવું કહી શકીએ, બાકી આઈડિયા નોર્મલ છે. હવે જો આ પણ આ એક્ઝેક્ટલી ટેક્સ્ટબુકમાં જે આપણી પાસે ક્વેશ્ચન છે આનો સરસ એ લોકોએ આખું રૂપાંતરણ કરીને પૂછેલું છે કે જે થોડું એપ્લિકેશન બેઝ છે, મતલબ ઓલો ક્વેશ્ચન સમજાવો તો તમારાથી થઈ જાય. ઓકે, આપણને પૂછ્યું છે કે મેગ્નેટ વચ્ચે આ રીતે મૂવ થાય છે તો બે સાઈડ જે કોઇલ્સ રાખેલી છે એમાં કરંટ કઈ ડાયરેક્શનમાં આવશે. હવે થોડું અહીંયા તમે ક્યાંથી જુઓ છો એના ઉપર બહુ ઇમ્પોર્ટન્સ હોય છે, તમને ખ્યાલ છે. હવે મેગ્નેટ માનો કે જ્યારે આ સાઈડ જઈ રહ્યો છે તો સાઉથ નજીક આવે છે એટલે અહીંયા સાઉથ બને છે, પણ છે ને અહીંયાથી ડાયરેક્શન બનાવવામાં બહુ ડિફિકલ્ટી આવશે. તો આપણને ખ્યાલ છે કે કોઇલનો આ છેડો સાઉથ બનશે તો આ નોર્થ બનશે. નાઉ ધીસ ઇઝ વેરી ઇઝી. જો આ છેડો અહીંયાથી પાછળ જાય છે, નોર્થ બને છે મતલબ આ સાઈડ કરંટ ફ્લો થશે એટલે આમ આવશે, તો મતલબ ડીમાંથી કરંટ આવશે અને આમ આવશે, તો કરંટની જે ડાયરેક્શન આ કોઇલમાં થશે એ થશે ડીસી. સમજ્યા તમે? જો તમે આ સાઈડથી કરવા માટે જશો ને તો એ ડિફિકલ્ટ બની જશે. અહીંયા સાઉથ પોલ બનશે, ક્લોકવાઇઝ કરંટ આવશે, બટ એને એક્સપ્લેન કરવો ઇઝી નહીં થાય કારણ કે તમે આ સાઈડથી નથી જોઈ રહ્યા. આ સાઈડનો એન્ડ તમારી પાસે ઓપન છે તો વધારે બેટર છે ને એ સાઈડ થશે, એટલે આ સાઈડ સાઉથ રાખો, ઓલી સાઈડ નોર્થ મૂકો એન્ડ ધેન કરંટની ડાયરેક્શન છે એ ડિસાઇડ કરો તો ઇઝી થઈ જશે. સિમિલરલી અહીંયાથી નોર્થ દૂર જાય છે તો અહીંયા સાઉથ બનશે. હવે આ સાઈડમાં આ ડાયરેક્શન બહુ ઇઝી છે અહીંયા આગળ ડિસાઇડ કરવું કારણ કે આ બી છે, અહીંયાથી આમ આવે છે, સાઉથ બનશે તો તમને ખ્યાલ છે કે કરંટ આમ જશે એટલે કે એકચ્યુઅલમાં એથી નીકળીને બી તરફ જશે તો અહીંયા આગળ કરંટ આવશે એ બી. તો જ્યારે આ સાઈડ કરંટની ડાયરેક્શન તમે નક્કી કરી રહ્યા હોય ત્યારે આ છેડો લેવો, ઓલી કોઇલમાં કરંટની ડાયરેક્શન નક્કી કરી રહ્યા હોય ત્યારે આ છેડો લેવો. આ થોડું આપણે પ્રેક્ટિકલી સમજવું પડે તો એક્ઝામની અંદર આપણને ફટાફટ આઈડિયા સ્ટ્રાઇક થાય. ઘણા બધા છોકરાઓએ આ આન્સર, અને ડિફિકલ્ટ ક્વેશ્ચન જ છે, હું એમ નથી કહેતો કે ઇઝી છે, અને એ એક્ઝામના માહોલમાં આપણને ક્લિક થઈ જાઓ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. તો લોટ ઓફ છોકરાઓ એ સાચો કરીને આવેલા છે, એટલે એ બી અને ડીસી ધીસ ઇઝ ધી રાઇટ આન્સર. ગુડ ક્વેશ્ચન. ટ્રાન્સફોર્મરમાં સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન છે, મતલબ આમાં તો શું શીખવાડવાનું હોય? આવા 2500 ક્વેશ્ચન તમે કરેલા હોય, ટેસ્ટોમાં પણ બહુ પૂછાણા હોય, તો તમને ઉલટો રેશિયો આપેલો છે. નોર્મલી જેને આપણે ટ્રાન્સફોર્મેશન રેશિયો કહીએ છીએ એ આ છે એનપી, હે ને? આ 1/2 જો આ હોય તો આ થાય 2:1, અને એ જ તમને ખ્યાલ છે કે VS/VP થશે, તો છે તમારી પાસે ઓપ્શન આ રહ્યો 2:1, હે ને? એટલે ટ્રાન્સફોર્મર નામની વસ્તુ ક્યારે સાંભળી હોય, ક્લાસમાં હાજર હોય લેક્ચરમાં તો આપણને આવડી જાય, આમાં કોઈ જાદુ નથી. કયો આલેખ 1/λ² અને તેની ગતિ ઉર્જા ઈનો ફેરફાર દર્શાવે? જો ધીસ ઇઝ અ ગુડ ક્વેશ્ચન. આને કહેવાય એક સ્ટેપ આગળનો ક્વેશ્ચન પૂછો. હવે નોર્મલી આપણને ખ્યાલ છે કે ડી બ્રોગલી વેવલેન્થ આપણે બધાને ખબર હોય ને, ગામા આખાને ખબર હોય તો આ થઈ જશે 2me, એટલે H/P થશે ને P = 2mk થશે. અહીંયા આગળ E આપેલી છે K ની જગ્યાએ. સો ધ નોર્મલ રિલેશન ઇઝ λ ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/√E. ધીસ ઇઝ ધ રિલેશન. હવે આનો આપણે ગ્રાફ ડ્રો કરી નાખીએ, બધું થઈ જાય, પણ એને ગ્રાફ કેવી રીતે આપ્યો? જો એણે કીધું છે કે 1/λ² એ વાય એક્સિસ ઉપર આપ્યું છે અને એક્સ એક્સિસ ઉપર આપ્યું છે E. તો એનો ગ્રાફ કેવો મળે આપણને? તો પહેલાં તો આપણે 1/λ² માં ફેરવીએ આને, તો તમને ખ્યાલ છે કે આ ઉલટું થઈ જશે અને સામે આવી જશે G, સામે આવી જશે E. હવે આ 1/λ² આખું તમારું વાય છે, જો વાય એક્સિસ ઉપર છે, એ આખું તમારું એક્સ છે, તો ગ્રાફ થઈ જશે તમારો વાય ઇઝ પ્રોપોર્શનલ ટુ એક્સ. વાય ચાલે છે, એક્સનો ગ્રાફ કેવો મળે? સ્ટ્રેટ લાઇન મળે યાર, સીધી રેખા, ડાયરેક્ટ આર્યો. સો 1/λ² વર્સિસ ઈનો ગ્રાફ થઈ જશે સ્ટ્રેટ લાઇન, સિમ્પલ. તો આ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન હતો. હું એમ નથી કહેતો કે બહુ ડિફિકલ્ટ હતો, પણ થોડું વિચારવું પડે અને બધા ગ્રાફ એક સરખા લાગવા માંડે એવો એ ટાઈપનો ક્વેશ્ચન હતો. નિરાતે થોડું વિચારવું પડે, એટલે ડિફિકલ્ટી લેવલ તમે એને મોડરેટ ટુ ટફ કહી શકો. જો યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં એકરંગી પ્રકાશ ઉદ્ગમને સફેદ પ્રકાશથી બદલવામાં આવે, જૂનો અને જાણીતો ક્વેશ્ચન. જૂના સમયમાં પણ જ્યારે બોર્ડ એક્ઝામ લેવાતી તો આ ટાઈપના ક્વેશ્ચન પૂછાતા.
તમને ખ્યાલ છે કે જ્યારે તમે વ્હાઇટ લાઇટથી લેશો તો એમાં મલ્ટિપલ વેવલેન્થ અવેલેબલ છે, પણ સેન્ટ્રલ જે મળશે તમને મેક્સિમમ મધ્યસ્થ મળશે એ તો બધી વેવલેન્થનું મિક્સર મળશે. તો સેન્ટરમાં તમને વ્હાઇટ મળશે અને એનાથી જેમ દૂર જશો એમ તમને કલરફુલ ફ્રિન્જીસ છે એ મળતી જશે. તો તમને મધ્યસ્થ પ્રકાશિત સફેદ શલાકા મળશે, એની ફરતે અમુક રંગીન શલાકાઓ મળશે. એટલે આ તમારો કરેક્ટ આન્સર છે એ થઈ જશે. એક બીજો કન્ફ્યુઝિંગ ઓપ્શન એ હતો ને કે સમાન પહોળાઈ ધરાવશે, આવું લાગે આપણને કે ભાઈ વ્યતિકરણમાં તો શલાકાની બધી પહોળાઈ સમાન હોય, પણ વ્હાઇટ લાઇટ છે એ ડિફરન્ટ વેવલેન્થનું મિક્સર છે. એટલે બધા દ્વારા મળતી જે ફ્રિન્જીસ હશે, શલાકાઓ હશે, એ ડિફરન્ટ વેવલેન્થ હોવાને કારણે બધી શલાકાઓની જે પહોળાઈ હશે λd/d આ અલગ અલગ મળશે આપણને. ક્વેશ્ચન નંબર 17, બે વિધાન નીચે આપેલા છે. હવે જો આ ઇલેક્ટ્રોસ્ટેટનો સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન છે, પણ જ્યારે તમે એને કથન અને કારણના ફોર્મમાં બદલી નાખો છો, એસર્શન રીઝનના ફોર્મમાં બદલી નાખો છો, ત્યારે એ થોડું ડિફિકલ્ટ થઈ જાય છે. સિમિલર ક્વેશ્ચન. રેડી? તો આઈડિયા એમ છે કે ભાઈ એક ડાયપોલ મુવમેન્ટ આપેલી છે, એ ડાયપોલ છે એનાથી 2 મીટરના અંતરે સ્થિતિમાન આટલું થાય. હવે આપણે ખ્યાલ હોવો જોઈએ કે અક્ષ ઉપર પૂછવું છે આપણને, તો ડાયપોલની અક્ષ ઉપર સ્થિતિમાનનું ફોર્મ્યુલા સૌથી પહેલાં તો આવડવું જોઈએ આપણને. તમે સીધી ખાલી વેલ્યુ નાખશો ને, પીની વેલ્યુ નાખશો, આરની વેલ્યુ નાખશો, એટલે ડાયરેક્ટ તમને આ આન્સર મળશે. સો પહેલું વિધાન તો સાચું છે, ડન, કોઈ ફેરફાર નથી. હવે બીજું વિધાનનું કારણ આ હોય છે કે ભાઈ ડાયપોલની અક્ષ ઉપર kp/r² ફોર્મ્યુલા થાય એટલા માટે આવું મળે છે એવું કહી શકાય. પરંતુ એ લોકોએ જે વિધાન આપ્યું છે એમાં વધારાનો બગડો ક્યાંથી ઘૂસાડી દીધો ભાઈ? ફોર્મ્યુલા તો આવે kp/r², એને કીધું છે 2kp/r², વિચ વોઝ રોંગ. એટલા માટે કારણ જે છે એ ખોટું છે. તો એ સાચું છે, આર ખોટું છે, આ આવશે એસર્શન સાચું છે, રીઝન છે એ ખોટું છે. સ્ટ્રેટ ફોરવર્ડ ઇલેક્ટ્રોસ્ટેટનો ક્વેશ્ચન. એના પછી આપણી પાસે WEPનો ક્વેશ્ચન, સંઘાતનો ટિપિકલ જે સૌથી વધારે પૂછાતો હોય, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. એણે કીધું છે 2 પદાર્થ છે, એક છે A, બીજો છે B. A આવે છે V1 જેટલા વેગથી અને B છે સ્થિર. હવે આ આની સાથે અથડાય છે એન્ડ ધેન પછી બે ચોંટી જાય છે. યસ, યુઝ્યુઅલ આપણે કહીએ છીએ કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં જેમ થાય તો એની સ્પીડ કેટલી થઈ જશે? આપણને ખ્યાલ છે V કોમનનું ફોર્મ્યુલા છે યાર, કે આ થઈ જશે mv1, આનું વેગમાન કાંઈ નથી, નીચે આવશે 2m2નું માસ, આ નીકળી જશે. તો આની જે સ્પીડ આવશે કોમન એ થશે v1/2, જેને એ લોકોએ કીધી છે v2. અને આપણને પૂછ્યું છે v1 ને v2નો ગુણોત્તર. તો v1 આપણી પાસે v1 છે અને v2 છે આપણી પાસે v1/2, તો આ કટ થઈ જાય એટલે ગુણોત્તર જે આપણી પાસે આવે એ આવે 2:1. તો આ સીધો પ્રોબ્લેમ છે, હે ને? આ આવડી જવો જોઈએ, રૂટીન પૂછાતા ક્વેશ્ચન જેવો છે. ઇલેક્ટ્રોસ્ટેટનો આ બીજો ટિપિકલ ક્વેશ્ચન. મતલબ આમાં શું કહેવું તમને, કયો જોઈએ? કેપેસિટરનો વિસ્ટર્ન બ્રિજ છે, કોને નો આવડતો હોય? બધાને ખ્યાલ જ હોય કે વચ્ચેનું કેપેસિટર નીકળી જશે એન્ડ ધેન કેપેસિટરમાં વિસ્ટર્ન બ્રિજમાં બધા કેપેસિટર સેમ હોય, તો એનો આન્સર પણ એ જ આવશે. મતલબ ઉપરના 2 સિરીઝ, નીચેના 2 સિરીઝ એન્ડ ધેન પેરેલલ. તો આપણી પાસે આન્સર જે છે એ પણ 2 માઇક્રોફેરાડ બનશે, વિચ ઇઝ વેરી ઇઝી. ઘનકોણ જેવું જ પરિમાણ ધરાવતી રાશિઓ કઈ છે? યુનિટ્સ એન્ડ મેજરમેન્ટનો ક્વેશ્ચન. આપણને ખ્યાલ છે ઘનકોણ એકમ રહિત ભૌતિક રાશિ છે, એટલે આપણે એવું કોમ્બિનેશન ગોતવાનું છે જેને પોતાને કોઈ યુનિટ ન હોય, એકમ રહિત હોય. તો ચાપની લંબાઈને યુનિટ હોય છે એટલે આ નહીં આવે, કોણીય ઝડપને યુનિટ હોય છે રેડિયન પર સેકન્ડ, આને નહીં આવે. વિકૃતિને એકમ નથી હોતો, કોણને પણ એંગલને પણ નથી હોતો, તો ધીસ ઇઝ ધી રાઇટ આન્સર કે આ 2 એકમ રહિત ભૌતિક રાશિ છે. તણાવને હોય છે એટલે આ પણ નહીં આવે. તો સ્ટ્રેઇન અને એંગલ મતલબ વિકૃતિ અને કોણ, આ એનું કોમ્બિનેશન થશે. યુનિટ્સ એન્ડ મેજરમેન્ટનો પોપ્યુલર ક્વેશ્ચન થઈ ગયો. લોજિક પરિપથનો આઉટપુટ વાય તમને નીચે પ્રમાણે મળે છે, તો વિચ ઓફ ધ કોમ્બિનેશન અહીંયા આગળ થયેલું હશે? તો મારા આઈડિયા પ્રમાણે આમાં બેટર ઓપ્શન એ રહે કે આપણે ઓપ્શન ટુ ઓપ્શન વ્યા જઈએ અને ચેક કરી લઈએ ફટાફટ, એ વધારે બેટર છે. તો જો તમારા ધ્યાનમાં આવશે કે તમને જે બી છે એ તો મળતો જ નથી, એટલે આ ઓપ્શન તો નીકળી જ જવાનો છે. જે બી જે છે એ તમને અહીંયા આગળ આઉટપુટમાં નથી મળતો, પણ તમે માર્ક કરો તો જે બી બહાર છે, 0 ઇન્વર્ટ થઈને 1 મળે છે, 1 ઇન્વર્ટ થઈને 0 મળે છે, 0 1 મળે છે, 1 0 મળે છે. તો બી છે એ હંમેશા ઇન્વર્ટ થાય છે અને એને કારણે તમે એવું કહી શકો કે આ જે પણ સર્કિટ બનાવેલી છે એમાં તમે બીને ખાલી નોટ કરેલો છે, બીજું કાંઈ કરેલું નથી. સો ધીસ ઇઝ ધી રાઇટ આન્સર. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો ગેટમાંથી નીકળેલો બીજો ક્વેશ્ચન પાછો. ઇલેક્ટ્રોસ્ટેટનો નેક્સ્ટ ક્વેશ્ચન છે. એક પાતળા ગોળીય કવચને કોઈ ઉદ્ગમથી વિદ્યુત ભારિત કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 બિંદુઓ સી અને પી વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? વિદ્યુત ભારિત કવચની સપાટી ઉપર જેટલું સ્થિતિમાન હોય એટલું જ અંદરના ભાગમાં હોય. અંદરના ભાગમાં સ્થિતિમાન હંમેશા અચળ હોય અને સપાટી ઉપર હોય એટલું જ હોય. તો આ જે 2 બિંદુઓ છે એની વચ્ચે સ્થિતિમાનનો તફાવત તમે
લખો. તો બે સેમ જ હોય તો સ્થિતિમાનનો તફાવત છે એ 0 આવવાનો છે. તો આ ધીસ વોઝ અ વેરી ઇઝી ક્વેશ્ચન. જો તમે આને કોમ્પ્લિકેટ ન કરો કારણ વગરના, તો ક્વેશ્ચન છે એ બહુ સિમ્પલ અને ઇઝી ક્વેશ્ચન બની જાય. નીચે 2 વિધાન આપેલા છે, પરમાણુનો ક્વેશ્ચન છે. હવે છે ને આ ડબલ માઇન્ડેડ ક્વેશ્ચન છે. અને બીજું કે આમાં કેમિસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જોવા માટે જાઓ તો પણ થોડું અલગ આઈડિયા તમને સ્ટ્રાઇક થાય, અને ફિઝિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જાઓ તો પણ અલગ આઈડિયા સ્ટ્રાઇક થાય. એટલે આ ક્વેશ્ચનને થોડો ધ્યાનથી આન્સર કરવા જેવો છે. અને આમાં થોડી ડ્યુઆલિટી પણ છે, જે 2 વસ્તુ હું તમારી સામે મૂકીશ. પહેલું વિધાન છે પરમાણુઓ વિદ્યુતીય રીતે તટસ્થ હોય છે, તેમાં સમાન સંખ્યાના ધન અને ઋણ વિદ્યુતભારો હોય છે. હવે આ વિધાન તો 8th સ્ટાન્ડર્ડના કોઈ સ્ટુડન્ટ નહીં આવડતું હોય, તો આમાં તો કાંઈ છે નહીં યાર. આ સાચું વિધાન છે. વિધાન છે એ વિધાન 1 સાચું છે. દરેક તત્વના પરમાણુઓ સ્થાયી છે અને તેઓ તેમનો લાક્ષણિક વર્ણપટ કેરેક્ટરિસ્ટિક સ્પેક્ટ્રમ જેને કહીએ એ ઉત્સર્જે છે. હજુ આપણે એમ સમજવા માટે છીએ કે એમાંથી તમે ટોટલ બધી વેવલેન્થ પાસ કરશો તો બહાર જે મળતી વેવલેન્થ છે એ તમને એનો એબ્સોર્પ્શન સ્પેક્ટ્રા છે એ એબ્સોર્બ કરી લેશે ને બાકી તમને મળશે વેવલેન્થ. તો એનો લાક્ષણિક વર્ણપટ કહી શકાય, જે રીતે આપણે હાઇડ્રોજન સ્પેક્ટ્રા મેળવીએ છીએ. પણ એક રીતે એમ કહી શકાય કે ભાઈ દરેક તત્વના પરમાણુઓ સ્થાયી છે. આવું જરૂરી નથી. યુરેનિયમ વગેરે તત્વો એવા છે કે જે અસ્થાયી છે. હવે જે સ્થાયી છે એ પાછા લાક્ષણિક વર્ણપટ ઉત્સર્જે છે એવું પણ નથી. તો આ થોડું ઓકવર્ડ કાઇન્ડ ઓફ સ્ટેટમેન્ટ છે. તો નોર્મલી આ સ્ટેટમેન્ટને ખોટું ગણવું જોઈએ. વિધાન 2 છે એને ખોટું ગણવું જોઈએ. હવે આમાં ઓપિનિયન થઈ શકે છે અને એન્ડમાં NTA તે ડિસાઇડ કરશે, પણ મારા પોતાના અભિપ્રાય પ્રમાણે આનો આન્સર જે આવવો જોઈએ એ આવવો જોઈએ વિધાન 1 સાચું છે અને વિધાન 2 ખોટું છે. આ એનો આન્સર છે એ રહેવો જોઈએ કે વિધાન 1 સાચું છે અને વિધાન 2 ખોટું છે. પણ એવું માની શકે ખરા NTA કે કદાચ વિધાન 2 છે એ પણ કોઈ આર્ગ્યુમેન્ટથી એ લોકો એને ક્લિયર કરી શકે. પણ મારો ઓપિનિયન છે કે વિધાન 1 સાચું છે, વિધાન 2 ખોટું છે. ક્વેશ્ચન નંબર 24 જોડકા છે. સિમ્પલ પરમાણુ હાઇડ્રોજન સ્પેક્ટ્રા હજી હમણાં આપણે યાદ કર્યો ને એને રિલેટેડ ક્વેશ્ચન આવી ગયો. પણ નોર્મલી આ મેચ મેકિંગમાં એટલું સિમ્પલ હોય છે કે તમે 1 કે 2 ખાલી ડિસાઇડ કરી લો તો તે વાત પતી જાય. આપણને કીધું છે કે કઈ વેવલેન્થ કઈ સંક્રાંતિ માટે લાગુ પડશે. તો માનો કે પહેલી જ આપણે સંક્રાંતિ લઈ લઈએ. આપણને ખ્યાલ છે 1/λ ઇઝ ઇક્વલ ટુ R1/, ત્રીજીથી બીજી જાય છે, બીજીનો સ્ક્વેર માઇનસ ત્રીજીનો સ્ક્વેર. આપણને ખ્યાલ છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું આવશે, મને આઈડિયા હજી એક સ્ટેપ ઉપર મૂક્યું હોત તો સારું હતું નહીં. આ તો યુ આર અહીંયા આગળ આવશે 5, નીચે છે આપણી પાસે 36, તો આવશે 36 ભાગ્યા 5 8 હે ને. 36 ભાગ્યા 5 કરશું 7 સમથિંગ આવશે, પણ આર છે એ 1.097 થશે એટલે 6ના પ્રપોર્શનમાં કંઈક આવશે. તમે કેલ્ક્યુલેટ કરશો ને તો એક્ઝેક્ટ આ આવીને ઊભું રહી જશે. હવે એની સામે 3 આવતો હોય એવો એક જ ઓપ્શન છે યાર આપણી પાસે, આ રહ્યો છું. તો બીજું કરવા માટે જ શું કામ જવાનું રહે, બીજા કોઈ કેલ્ક્યુલેટ કરવાની જરૂર જ નથી. સ્ટોરી પૂરી થઈ જાય ત્યાં આગળ જ. એટલે એને કારણે આ ક્વેશ્ચન મેચ મેકિંગનો હોવા છતાં લેન્થી નથી ને ઇઝી ક્વેશ્ચન. ઓસિલેશનનો ક્વેશ્ચન આવ્યો, સરળ આવર્ત ગતિ કરતાં કણનું એકનું ઇક્વેશન આપેલું છે આપણને, હે ને, અને કીધું છે કે એનો કંપ વિસ્તાર કેટલો થાય. હવે આ કોને ન આવડે, કે નાના છોકરાને આવડે. યુનિટ ખાસ ધ્યાનમાં રાખવાનો મીટર છે, 5 મીટર. 5 મીટરવાળા 2 ઓપ્શન છે. અને એને કીધું છે સમયગાળો, મતલબ આવર્તકાળ કેટલો થાય. હવે આપણે શું કરીએ, ટીનો જે સહગુણક હોય આપણી પાસે ઓમેગા હોય. ઓમેગા આપ્યો છે આપણને પાઈ, ઓમેગા થઈ જાય 2π/t. ટીને કરતાં બનાવીએ, પાઈ કેન્સલ થઈ જાય તો ટી બરાબર આપણી પાસે આવશે 2 સેકન્ડ. તો 5 મીટર અને 2 સેકન્ડ એકદમ જ ઇઝી ક્વેશ્ચન, નથિંગ ઇઝ ધેર. હા, તો હવે આપણી પાસે પાછા જોડકાઓ આવી ગયા. મેગ્નેટિઝમનો ક્વેશ્ચન છે, પ્યોર મેગ્નેટિઝમનો. આપણે કીધું છે ડાયામેગ્નેટિક મટીરિયલ અને સામે સસેપ્ટિબિલિટીનું લિસ્ટ આપ્યું છે. આપણને ખ્યાલ છે ડાયામેગ્નેટિક મટીરિયલની સસેપ્ટિબિલિટી માઇનસ હોય તો પહેલાંની એની સામે આવશે 2 ઓપ્શન છે આપણી પાસે. લો ચુંબક ફેરોમેગ્નેટિક મટીરિયલ હોય એની સસેપ્ટિબિલિટી 1 કરતાં ખૂબ વધારે હોય તો આ આવશે 3rd. તો બી સામે આવશે 3rd. એક જ ઓપ્શન છે આપણી પાસે 3જા નંબરનો. કાંઈ વસ્તુઓ જોવાની નથી, સ્ટ્રેટ ફોરવર્ડ એનો આન્સર થઈ જશે, એકદમ સિમ્પલ. L લંબાઈના અને 100 ઓહમ અવરોધ ધરાવતા એક તારને 10 સમાન ભાગમાં વહેંચવામાં આવે છે. જૂનો ને જાણીતો ક્વેશ્ચન, બહુ બધી વખત કોઈને કોઈ જગ્યાએ તમને જૂના પેપર્સમાં પણ જોવા મળશે. તો તમારી પાસે એક 100 ઓહમનો ભાગ છે, એના 10 સમાન ભાગ કરો એટલે હરેક ભાગનો અવરોધ થઈ જાય 10 ઓહમ. પ્રથમ 5 ભાગને શ્રેણીમાં જોડો તો 10 ઓહમના 5ને શ્રેણીમાં જોડો એટલે એ થઈ જાય 50. બાકીના 5 ભાગને સમાંતરમાં જોડો એટલે 10/5 2. અને હવે એ બેને શ્રેણીમાં જોડો તો 50 ને 2ને શ્રેણીમાં જોડો એટલે આપણી પાસે નેટ અવરોધ જે આવશે આ 52 આવશે. મતલબ લોટ ઓફ જગ્યાએ તમે ક્વેશ્ચન જોયો હશે, ગુજકેટના પેપર્સમાં પણ આ ટાઈપના ક્વેશ્ચન જોયા હશે.
તો ઇઝી ક્વેશ્ચન હતો કરંટ ઇલેક્ટ્રિસિટીનો. કરંટ ઇલેક્ટ્રિસિટીનો જ બીજો ક્વેશ્ચન છે જેનો EMF 10 વોલ્ટ આપ્યું છે, આંતરિક અવરોધ 1 ઓહમ હોય, એવી બેટરીને 4 ઓહમના બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે તો ટર્મિનલ વોલ્ટેજ કેટલો આવશે? હવે આપણને ખ્યાલ છે કે ટર્મિનલ વોલ્ટેજ જે આપણે લખતા હોઈએ છીએ એ થઈ જશે IR. EMF જે આપણે લખીએ છીએ એ છે IR પ્લસ R. હવે જો તો EMF ઓલરેડી આપણને આપ્યું છે 10, I આપણને ખબર નથી, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપણી પાસે છે 1 ઓહમ, એક્સટર્નલ છે 4, તો I આપણને મળી જશે 2 એમ્પિયર. આ વેલ્યુ અહીંયા નાખી દો તો V બરાબર આપણી પાસે આ 2 એમ્પિયર છે અને એક્સટર્નલ રેઝિસ્ટન્સ છે 4, તો ટર્મિનલ વોલ્ટેજ જે આવશે એ આવશે 8 વોલ્ટ. રેડી? આમાં શું આમ જોવા માટે જશો ને તો તમે થોડો આઈડિયા આવી જશે કે EMFથી ટર્મિનલ વોલ્ટેજ બહુ કાંઈ 1 ઓહમ છે એટલે ઝાઝા બધા ઓછાય નહીં હોય, અને એક્સટર્નલ રેઝિસ્ટન્સ તમારી પાસે 4 છે, એના પ્રપોર્શનથી તમને એક અંદાજ તો આવી જ જશે કે 10ની નજીકનો આન્સર તમને 8 જેવો મળવો જોઈએ, હે ને? એક્યુરેટ કરવા માટે તમે આ રીતે જઈ શકો. ઇઝી ક્વેશ્ચન છે કરંટ ઇલેક્ટ્રિસિટીનો. નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે છે વર્તુળાકાર પથ પર નિયમિત ગતિ કરતો. નિયમિત ગતિ જે કરતો હોય કણ એને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. નિયમિત વર્તુળમય ગતિમાં કણની ઝડપ તો કોન્સ્ટન્ટ રહેશે, પણ બધી સદિશ રાશિઓ બદલાય, મતલબ એના વેગની દિશા બદલાય, એના પ્રવેગની દિશા પણ સતત બદલાતી હોય, વેગમાનની દિશા બદલાય, બળની દિશા બદલાય, ગતિ ઉર્જા અચળ રહે. આપણી પાસે લખ્યું છે અચળ વેગ પરંતુ બદલાતો પ્રવેગ. નહીં, વેગ અચળ ન હોય, ઝડપ અચળ હોય. બદલાતો વેગ અને બદલાતો પ્રવેગ, સાવ સાચી વાત છે. વેગ પણ બદલાય અને પ્રવેગ પણ બદલાય, કારણ કે બેની દિશાઓ બદલાય, બેના મૂલ્યોનો બદલાય. અલગ અલગ પોઈન્ટ પાસે આપણે પ્રવેગ જોવા માટે જઈએ તો આપણે ડિફરન્ટ ડાયરેક્શનમાં મળે, એટલે પ્રવેગ પણ બદલાશે. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતીને સજ્જડ રીતે વીંટાળેલ 100 આટાના ગૂંચળામાંથી 7 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. હવે છે ને આ દાખલામાં એક ધ્યાન એ રાખવાનું હતું કે આપણે ગૂંચળાને સોલેનોઇડનો લઈ લઈએ, એ જોવાનું હતું. બાકી કોઇલનું તમને ખ્યાલ જ છે, મેગ્નેટિક ફિલ્ડ છે એ સેન્ટરમાં શું આવે તો μ0NI/2R તમે લઈ લેશો તો આ થઈ જશે 4π 10⁻⁻7 અને આટા છે 100, I છે તમારી પાસે 7/2 છે અને R છે 10 સેન્ટીમીટર 10⁻⁻1. આઈ ડોન્ટ નો કિલો. મને એવું લાગે છે કે 7 ચોખ્ખું 28, અહીંયા 2 થઈ જશે, 7 દુ 14, 13 42, 44 લઈ લઈએ આપણે પહેલાં તો આનું, અને 10ની ઘાત જોઈ લઈએ તો 10ની 100 ઘાત એટલે 100 એટલે 10ની ઓછા 5 થઈ ગયા, ઉપર આવશે 10ની ઓછા 4 થશે તો 4.4 મિલી ટેસ્લા આવશે. हाँ ये वाला सही है, तो ये सही आंसर है ને? કેલ્ક્યુલેશન જ છે. અને મોટે ભાગે તમે જુઓ ને તો પ્યોર મેગ્નેટિઝમમાંથી બાયો સાવર્ટમાંથી જ ક્વેશ્ચન આવે તો આ જ આવે છે રિંગવાળો. તો આ ફોર્મ્યુલા એટલું પોપ્યુલર છે કે લગભગ આમાં આપણી ભૂલ થવી જોઈએ નહીં. વર્નિયર કેલિપરનો ક્વેશ્ચન છે. આપણને ખ્યાલ છે કે મેઇન સ્કેલના જેટલા કાપા હોય એની સામે વર્નિયર સ્કેલના તમારે n+1 કાપા હોય તો n+1 તો આવવાનો છે આન્સરમાં તમારી પાસે. 10 અને 9નો જે ડિફરન્સ છે એને કારણે નોર્મલી તમે મિલીમીટરમાં માપતા હોય, અહીંયા આન્સર છે એ સેન્ટીમીટરમાં આવ્યો એટલે 1000ની જગ્યાએ 100 આવશે. તો તમારા માટે સ્ટ્રેટ ફોરવર્ડ આન્સર જે છે એ 1/100 અને n+1 બને છે. એટલે આ તો નોન કેલ્ક્યુલેટિવ ક્વેશ્ચન છે. જો તમને બેઝિક આઈડિયા રીતે ખ્યાલ હોય તો તમે આરામથી કરી જવાના છો. ક્વેશ્ચન નંબર 32. એક અધ્રુવીભૂત પ્રકાશપુંજ એક ગ્લાસની સપાટી ઉપર બ્રુસ્ટર કોણે આપાત થાય છે. તો કયું સ્ટેટમેન્ટ છે એ બરોબર છે? વેવ ઓપ્ટિક્સનો જાણીતો ક્વેશ્ચન છે. જો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આખા પેપરની અંદર હરેક ટોપિકમાંથી ક્વેશ્ચન બહુ સરસ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે, મતલબ દરેકે દરેક ટોપિકને ઇક્વલ વેઇટેજ મળી રહે એ રીતે ક્વેશ્ચન્સ નાખેલા છે. ધ્રુવીભવનનો ક્વેશ્ચન છે. પારદર્શક સપાટી ઉપર અધ્રુવીભૂત પ્રકાશ આપાત થયેલો છે, બ્રુસ્ટર કોણે? બ્રુસ્ટર કોણે આપાત થાય તમને ખ્યાલ છે? પોલરાઇઝેશન એંગલ છે, એટલે પરાવર્તિત કિરણ છે એ સંપૂર્ણપણે તલધ્રુવીભૂત થઈ જાય અને વક્રીભૂત કિરણ છે એ આંશિક રીતે તલધ્રુવીભૂત હોય અને આંશિક રીતે મતલબ કે કમ્પ્લીટલી એની અંદર તમને પોલરાઇઝેશન ન જોવા મળે, એમાં 2 ટાઈપના ઘટકો તમને જોવા મળે અને અહીંયા આગળ એંગલ છે એ 90 બને. એટલે સીધું સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન છે. પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણપણે ધ્રુવીભૂત પરંતુ વક્રીભૂત પ્રકાશ અંશતઃ ધ્રુવીભૂત. થિયોરી બેઝ ક્વેશ્ચન. ધ્યાનથી ખાલી ક્લાસમાં હાજર હોઈએ ધ્રુવીભવન વખતે તો પણ આ ક્વેશ્ચન થઈ જાય. એક ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં 10મા ભાગનું છે અને તેનો વ્યાસ પૃથ્વી કરતાં અડધો છે. ગ્રહ ઉપર ગુરુત્વાકર્ષી પ્રવેગ કેટલો હશે? આપણને ખ્યાલ છે કે આ થઈ જશે GME/RE². ગ્રહ માટે માનો કે G પ્રાઇમ લઈ લઈએ, G આ થઈ જશે ME/10 10મા ભાગનું દળ અને વ્યાસ અડધો છે, મતલબ ત્રિજ્યા પણ અડધી છે તો એનો સ્ક્વેર આવશે એટલે RE²/4 ઉપર જશે
હે ને, આ થઈ જશે 2, અહીંયા આવશે 5, અને આની જે વેલ્યુ છે એ 9.8 છે. સો 2/5 ઓફ 9.8 એટલે 3.92 મીટર પર સેકન્ડ સ્ક્વેર થઈ જશે. ગ્રેવિટીનો સ્ટ્રેટ ફોરવર્ડ સિમ્પલ ક્વેશ્ચન, જીને રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે હર વર્ષે. નીચે દર્શાવેલ આકૃતિ મુજબ બળદગાડાનું પૈડું એક લેવલ રસ્તા પર ગબડે છે. દર્શાવેલ દિશામાં જો તેની રેખીય ઝડપ v હોય તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? p જે ટોપ મોસ્ટ પોઈન્ટ છે, q જે બોટમ પોઈન્ટ છે. અને આપણે ઓલરેડી રોટેશનમાં આવું ભણતા હોઈએ છીએ કે જ્યારે સેન્ટર ઓફ માસ v જેટલી સ્પીડે જતું હોય તો આ જે પોઈન્ટ છે એ 2v જેટલી સ્પીડે જાય અને આની સ્પીડ 0 હોય. એટલે 2v જે એ ઓબ્વિયસલી 0થી વધારે છે, એટલે p જે છે એ q કરતાં વધારે ઝડપથી ગતિ કરશે. આ ઓપ્શન છે એ આવશે. બેસિક રોટેશનલ મોશન, રોલિંગ વિધાઉટ સ્લીપિંગ જેને આપણે કહીએ છીએ, અથવા પ્યોર રોલિંગ, એનો સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન. એક પાતળા સળિયાને એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષની અનુલક્ષીને લંબ એવી અક્ષને અનુલક્ષીને ઝડપની ચાક માત્રા આપી છે. મુમેન્ટ ઓફ ઇનર્શિયાનો એક ક્વેશ્ચન હર વખતે હોય જ છે. ટિપિકલ ક્વેશ્ચન. રોડ છે, સેન્ટરમાંથી એક્સિસ પાસ થાય છે, 2400 ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર, CGS-માં બધું આપેલું છે. આ તમને ખ્યાલ જ છે ml²/12 થશે. માસ તમને આપ્યું છે 400 ગ્રામ, ગ્રામમાં જ લઈ લઈએ. L² આપણે કાઢવાની છે એન્ડ 12 આ થઈ જશે. 400 ના 2 0 આ કેન્સલ થઈ જશે. 6 ચોકું 24 થઈ જશે, 12 છક 72 થઈ જશે, બરાબર L² આવશે. 72નું સ્ક્વેર રૂટ કાઢશું એટલે આપણને 8.5 જેવું મળી જશે. તો લંબાઈ આપણને મળશે 8.5 આસપાસ. સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન, ખાલી ફોર્મ્યુલા આવડતું એટલે ક્લિયર થઈ જશે. ધીસ વોઝ અ ગુડ ક્વેશ્ચન. જો બ્રિજ સંતુલનમાં રહે તે માટે સાચો પરિપથ પસંદ કરો. હવે તમને આઈડિયા છે કે બ્રિજ સંતુલનમાં તો જ રહેશે કે જો R1/R2 ઇઝ ઇક્વલ ટુ R3/R4 થાય. ઓલરેડી R2 જે છે એ R1થી મોટો છે, તો રેશિયો એ જ રીતે બિલ્ટઅપ થવો જોઈએ. હવે અહીંયા આગળ તમને સમાંતર જોડાણ આપ્યું છે 5 ઓહમની સાથે. ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે, નો ડાઉટ, એટલે કરંટ અહીંયાથી પાસ થશે. હવે ડાયોડનો રેઝિસ્ટન્સ કોઈ પણ હશે, પણ એનો 5 સાથેનો સમાંતર 5થી નાનો જ આવવાનો છે. એટલે ક્યારેય તે 10/5થી નાનો અવરોધ આને બેલેન્સ નહીં કરી શકે, એટલે આ ઓપ્શન તો નહીં આવે. હવે અહીંયા આગળ જોશો તમે તો બેટરીનો નેગેટિવ ટર્મિનલ છે એ આની સાથે P સાથે આવે છે, એટલે આ રિવર્સ બાયસ છે, તો આ બ્રાન્ચનો રેઝિસ્ટન્સ થઈ જશે ઇન્ફિનિટી, એટલે આ પણ નહીં આવે. અહીંયા આગળ પણ તમે જોશો તો બેટરીનો નેગેટિવ છે એ P સાથે કનેક્ટેડ છે, આ રિવર્સ બાયસ થશે, આ પણ નહીં આવે. તો આપણી પાસે જે એકમાત્ર ઓપ્શન વધે છે એ આ છે. એ શું કહેવા માગે છે? તો 5 ઓહમ સાથે ડાયોડ શ્રેણીમાં જોડેલો છે અને એ બાજુ ફોરવર્ડ બાયસ છે. તો હોઈ શકે કે ડાયોડને એટલો રેઝિસ્ટન્સ હોય, કેટલો એક્ઝેક્ટલી, તો 10 ઓહમનો હોય તો 10 ને 5 15 થઈ જાય, તો બ્રિજ બેલેન્સમાં આવી જાય. તો આ એકમાત્ર ઓપ્શન એવો પોસિબલ છે કે જેમાં બ્રિજનું બેલેન્સ પોસિબલ છે. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સરસ ક્વેશ્ચન છે. વિસ્ટન બ્રિજ અને PN જંકશન ડાયોડ બેને મિક્સ કરીને સરસ રીતે બનાવેલો. પણ ઓપ્શનમાં જે બી સેક્શનમાં જે તમે ધારો તો છોડી શકો. એક સમાંતર પ્લેટ સંધારક કેપેસિટરને અવરોધની મદદથી એક બેટરી સાથે જોડી વિદ્યુત ભારિત કરવામાં આવે છે. એટલે કેપેસિટરની ચાર્જિંગ સર્કિટ થઈ ગયા, સિમ્પલ સમજીએ તો. અને અત્યારે કરંટ ફ્લો થઈ રહ્યો છે. જો પરિપથમાં I પ્રવાહ હોય તો પ્લેટો વચ્ચેના ગેપમાં શું હોય? હવે તમને ખ્યાલ છે કે કરંટ પાસ થતો હોય મતલબ પ્લેટની વચ્ચે પણ કરંટ તો પાસ થતો જ હશે, પણ અહીંયા કન્ડક્શન કરંટ છે, અહીંયા ડિસ્પ્લેસમેન્ટ કરંટ આવશે, અને સિમેટ્રી હોવાને કારણે કન્ડક્શન કરંટ અને ડિસ્પ્લેસમેન્ટ કરંટ સેમ આવશે, સેમ ડાયરેક્શનમાં આવશે. એને કારણે આપણી પાસે એક જ ઓપ્શન છે, I જેટલા મૂલ્યનો સ્થાનાંતરીય પ્રવાહ ડિસ્પ્લેસમેન્ટ કરંટ જે Iની દિશામાં જ વહેશે. એટલે ધીસ વિલ બી ધી રાઇટ ઓપ્શન. કરંટ ફ્લો થાય છે એટલા માટે. જો કેપેસિટર પૂરેપૂરું ચાર્જ થઈ ગયેલું હોત તો એમાં પ્રવાહ વહે જ નહીં. રેડી? પણ અહીંયા આગળ પ્રવાહ ઓલરેડી પરિપથમાં છે. 3 દબાણ P1 P2 P3 નીચેની આકૃતિમાં દર્શાવેલ આલેખ છે. T વર્સિસ Vનો વક્ર છે. તો પ્રેશર વચ્ચે શું રિલેશન હોય? અહીંયા આગળ તમને ખ્યાલ છે T વર્સિસ Vનો ગ્રાફ છે જેનો સ્લોપ થાય T/V, જે પ્રેશર જ મળે PV = μRT પ્રમાણે. તો સ્લોપ જેનો વધારે, ઢાળ જેનો વધારે, એનું પ્રેશર પણ વધારે. સો ઓબ્વિયસલી આ ઢાળ વધારે છે, આ ઓછો છે, ઓછો છે, તો અહીંયાથી સીધું રિલેશન બની જશે P1 ઇઝ ગ્રેટર ધેન P2 ઇઝ ગ્રેટર ધેન P3. હા, સો ધીસ ઇઝ ધી ઓપ્શન કે જે ક્લિયર થઈ જશે.
સાદા લોલકનું દળ વધારીને તેની પ્રારંભિક દળ કરતાં 3 ગણું કરીએ અને એની લંબાઈ મૂળ લંબાઈ કરતાં અડધી કરવામાં આવે તો દોલનનો નવો આવર્તકાળ છે એ મૂળ આવર્તકાળના x/2 ગણો થાય છે. તો એક્સનું મૂલ્ય કેટલું થાય? હવે આ પણ જો એણે કીધું છે કે દળ છે એ 3 ગણું કરવામાં આવે તો સૌથી પહેલી વાત આપણી પાસે દળમાં તો કોઈ ફરક પડતો છે નહીં, કારણ કે દળ છે એની આવર્તકાળ ઉપર કોઈ ઇમ્પેક્ટ હોતી નથી. ટી ઇઝ પ્રોપોર્શનલ ટુ √L છે એટલે પહેલાં આ લખી નાખીએ. એન્ડ ધેન આવર્તકાળ નવો x/2 ટાઈમ થાય છે એટલે Tx/2. ક્યારે? કે જ્યારે આપણે લંબાઈને L/2 કરીએ છીએ, રેશિયો લઈ લઈએ, ટી કેન્સલ થઈ જશે, આપણી પાસે આવશે 2/x ઇઝ ઇક્વલ ટુ √L કેન્સલ થઈ જશે, અહીંયા આવશે √2. આ √2 કેન્સલ થશે અને x ઇઝ ઇક્વલ ટુ √2 આપણી પાસે આવી જશે. તો આ પણ થોડો મતલબ સહેજ ધ્યાનથી કરવાનો પ્રોબ્લેમ છે, બાકી કોઈ કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન એને ન કહી શકાય. 2 હીટર A અને B થી પાવર રેટિંગ અનુક્રમે એના 1 ને 2 કિલોવોટ છે પહેલાં શ્રેણીમાં, ત્યારબાદ સમાંતરમાં જોડવામાં આવે છે સેમ ઉદ્ગમ સાથે. તો પાવરને તમે શ્રેણીમાં જોડશો એટલે થઈ જશે P1 P2, આ થઈ જશે 2/3 કિલોવોટ, અને સમાંતરમાં જોડશો એટલે થઈ જશે P1 + P2, બોલે તો 2 + 1 3, એટલે આ થઈ જશે 2/9. સ્ટ્રેટ ફોરવર્ડ છે, આ રીતે સીધું ફોર્મ્યુલા તમારા દિમાગમાં હોય તો થઈ જશે. જો સમાંતર પ્લેટ સંકારકની પ્લેટ કે જેને બેટરી સાથે જોડવામાં આવેલ છે, અથવા ઓલરેડી બેટરી જોડેલી છે, એને એકબીજાની નજીક ખસેડવામાં આવે, નજીક ખસેડવામાં આવે એટલે ડી ઘટે, ડી ઘટે એટલે તમને ખ્યાલ છે સી વધે. બેટરી જોડેલી રાખી છે એટલે વી છે એ તો અચળ રહેશે, અને જો વી અચળ રહે તો સી ચલે છે ક્યુ પ્રમાણે, ક્યુ છે એ પણ વધે. તો આ લોજિક તમારા દિમાગમાં બધા રેડી થવા જોઈએ. પહેલું, એમાં સંગ્રહિત વિદ્યુતભાર વધે છે, યસ ક્યુ વધે છે. તેમાં સંગ્રહિત ઉર્જા ઘટે છે કે વધે છે? અચ્છા, ઉર્જામાં કયું ફોર્મ્યુલા વાપરીએ? વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે એટલે હાફ CV² વાપરીએ. વી કોન્સ્ટન્ટ છે, સીમાં શું ફેરફાર થઈ રહ્યો છે? સી વધે છે તો ઉર્જા પણ વધવી જોઈએ, કારણ કે સી વધે છે. અહીંયા લખ્યું છે ઉર્જા ઘટે છે એટલે આ સ્ટેટમેન્ટ ખોટું છે. તેની સંઘારકતા વધે છે, કેપેસિટન્સ એનું વધે છે, યસ કેપેસિટન્સ વધે છે. વિદ્યુતભાર અને તેના સ્થિતિમાનનો ગુણોત્તર સમાન રહે છે. ક્યુ અને વીનો ગુણોત્તર સમાન રહે છે? ના 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 ના, ક્યુ અને ગુણોત્તર તો બદલાય છે વીનો, કારણ કે વી કોન્સ્ટન્ટ છે, ક્યુ વધે છે એટલે આ સ્ટેટમેન્ટ ખોટું છે. વિદ્યુતભાર અને વોલ્ટેજનો ગુણાકાર વધે છે, વિદ્યુતભાર અને વોલ્ટેજનો ગુણાકાર, વિદ્યુતભાર વધે છે એટલે એનો ગુણાકાર વધશે, આ સાચું છે. તો એ, સી અને ઈ સાચું છે, એ, સી અને ઈ આ રહ્યું. તો આ એનો પરફેક્ટ આન્સર આવશે. આ પણ જો ક્વેશ્ચન પ્રમાણમાં થોડો ડિફિકલ્ટ કહી શકાય. એક તો તમને યાદ હોવું જોઈએ કે બેટરી જોડેલી રાખો ત્યારે વોલ્ટેજ કોન્સ્ટન્ટ રહે છે, એન્ડ ધેન સ્ટેટમેન્ટ્સ, તો હરેક સ્ટેટમેન્ટને તમારે એનાલાઇઝ કરવા પડે. તો એક્ઝામના ટાઈમ કન્સ્ટ્રેન્ટને ધ્યાનમાં રાખીને એનું ડિફિકલ્ટી લેવલ થઈ જાય. ઓપ્ટિક્સમાંથી સ્ટ્રેટ ફોરવર્ડ ટેલિસ્કોપની મોટવણીનો ક્વેશ્ચન. આપણને ખ્યાલ છે ટેલિસ્કોપની મોટવણી થશે FO/FE. FO આપી છે 140, FE આપી છે 5, 28. એનો જવાબ થઈ જશે. આનાથી વધારે સહેલા ક્વેશ્ચન ન પૂછી શકાય. એક પ્રબળ ચુંબકીય ધ્રુવની સામે એક તકતીને સમક્ષિતિજ સપાટી ઉપર મૂકવામાં આવે છે. એના માટે શેના માટે બળ જોઈએ આપણે? હવે માનો કે તમે ચુંબકીય ધ્રુવની સામે કોઈ તકતીને મૂકો છો, અને પ્રબળ ચુંબકીય ધ્રુવ છે એની સામે માનો કે તમે કોઈ પ્લેટને મૂકો છો, તો તમારે ક્યારે બળ જોશે? જો તકતી ચુંબકીય હશે તો એને પકડી રાખવા માટે, ઓબ્વિયસલી તકતી ચુંબકીય હશે તો નોર્થ કે સાઉથ પોલ હશે તો એને આકર્ષશે કે અપાકર્ષશે, તો ઇવન પકડી રાખવા માટે પણ તમારે બળ જોશે, સાચું છે. જો તકતી અચુંબકીય હશે તો તેને જકડી રાખવા માટે નહીં. અચુંબકીય હશે તો इसका कुछ नहीं होगा, એમના નથી રહેશે તો એમાં કોઈ બળ નહીં જોઈએ. જો તકતી સુવાહક હશે તો તેને નિયમિત વેગથી દૂર તરફ ગતિ કરાવવા માટે, સુવાહક હશે દૂર લઈ જશો, એડી કરંટ પ્રોડ્યુસ થશે તો તમારે બળ જોશે, કારણ કે એનો વિરોધ થશે તરત જ તે, તો આ સાચું છે. જો તકતી અવાહક હશે, અધ્રુવીય હશે તો તેને નિયમિત વેગથી ધ્રુવથી દૂર તરફ ગતિ કરાવવા માટે. હવે અહીંયા આગળ એક પોઈન્ટ છે. માનો કે અવાહક હોય અને અધ્રુવીય હોય તો ડાયામેગ્નેટિક હોઈ શકે, અને એને કારણે પોસિબલ છે કે તમે ગતિ કરાવો, ડાયામેગ્નેટિઝમ પ્રોડ્યુસ થાય, મેગ્નેટિક નજીક મૂકેલું છે એટલે ત્યારે તમારે એ હંમેશા નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ જાય, તો તમારે બળ લગાડવું પડી શકે. પણ એનટીએ ઉપર ડિપેન્ડ કરે છે સ્ટેટમેન્ટને સાચું રાખશે કે નહીં. મારા પોતાના ઓપિનિયન પ્રમાણે આ વિધાન છે એ સાચું આવવું જોઈએ નહીં, કારણ કે અધ્રુવીય કહેવાનો મતલબ, અવાહક કહેવાનો મતલબ એ લોકોનો નોન મેગ્નેટિક કહેવા તરફનો જ હોવો જોઈએ. એટલે એ અને સી આ બંને સાચા.
આ એનો સાચો જવાબ મારા ઓપિનિયન પ્રમાણે હોવો જોઈએ. પણ બની શકે કે એનટીએ છે એ સી અને ડી પણ રાખી શકે, એટલે આ ક્વેશ્ચનમાં એક ડ્યુઅલિટી છે, પણ સામાન્ય રીતે એ અને સી આવવું જોઈએ. ક્વેશ્ચન નંબર 44, 0.5 × 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર યંગનો મોડ્યુલસ, ઓકે, વાય આપ્યો છે. 10⁻5 પ્રતિ ડિગ્રી સેલ્સિયસ આલ્ફા જેટલો રેખીય તાપીય વિસ્તરણાંક, લંબાઈ 1 મીટર એલ, આડછેદનું ક્ષેત્રફળ એ આપી દીધું છે. ડેટા રિલેટેડ ક્વેશ્ચન છે, કેલ્ક્યુલેશન કરવી પડશે. 0 થી 100 ડિગ્રી લઈ જાઓ છો, ડેલ્ટા ટી આપ્યો છે તમને. તેમાં ઉત્પન્ન થતું દાબીય બળ કેટલું હશે? આપણને ખ્યાલ છે FL ડેલ્ટા ટી બરાબર FL/AY બરાબર આલ્ફા L ડેલ્ટા ટી, LL કેન્સલ થઈ જશે. F બરાબર આલ્ફા ડેલ્ટા ટી AY, હરેક વેલ્યુ આપેલી છે. તમે ખાલી ક્વેશ્ચનમાં મૂકશો ફોર્મ્યુલામાં એ તમને 50 કિલો ન્યૂટન આરામથી મળી જશે. ક્વેશ્ચન કેલ્ક્યુલેટિવ છે પણ સ્ટ્રેટ ફોરવર્ડ ફોર્મ્યુલા બેઝ છે. થર્મોડાયનેમિક્સ અને સોલિડ મિકેનિક્સનો મિક્સ ક્વેશ્ચન. M દળ અને R ત્રિજ્યા ધરાવતા પૃથ્વીની સપાટીની 2R ઊંચાઈએ વર્તુળાકાર કક્ષામાં M દળ ધરાવતા ઉપગ્રહને તરતો મૂકવા જરૂરી લઘુત્તમ ઉર્જા કેટલી જોઈએ? ગ્રેવિટીનો ટિપિકલ ક્વેશ્ચન છે, આપણને ખ્યાલ છે આ ટોપિકમાંથી ક્વેશ્ચન આવે જ છે. તમે 2R ઊંચાઈએ સેટેલાઇટ લોન્ચ કરવા માગો છો અહીંયા આગળ, અને અહીંયાથી લઈ જવા માગો, તમને ખ્યાલ છે અંદર પણ R છે, એટલે ટોટલ ડિસ્ટન્સ આપણે લેવું પડશે 3R. આ કક્ષામાં ઉપગ્રહને મૂકવો હોય તો ત્યાં આગળ એની કુલ ઉર્જા કેટલી હોય? તમને ખ્યાલ છે એ GMEM/2R હોય, પણ 2 અને R છે આપણી પાસે 3R, એટલે આવશે 6R. અહીંયા એનું પ્રારંભિક સ્થાન છે જ્યાં એને માત્ર પોટેન્શિયલ છે /R જેટલી. આનો જે ડિફરન્સ થતો હોય એટલી ઉર્જા તમારે આપવી પડે. તો ડિફરન્સ કેવી રીતે લેશો તમે? ફાઇનલ માઇનસ ઇનિશિયલ, -GMEM/6R માઇનસ ઇનિશિયલ -GMEM/R, માઇનસ પ્લસ થઈ જશે. તો આ થઈ જશે સિમ્પલી, શું કરશો? 5/6 તો આવશે જ, કારણ કે 6માંથી 1 જશે એટલે 5 આવી જશે. 5/6 વાળો તમારી પાસે એક જ ઓપ્શન છે. તો આ થઈ જશે ઉપગ્રહને લોન્ચ કરવા માટેની જરૂરી ઉર્જા. જો આ પણ લોજિક બેઝ ક્વેશ્ચન હતો ને એકદમ ઇઝીલી પતી જાય એવો હતો. અલ્ટરનેટિંગ કરંટનો ક્વેશ્ચન છે. અલ્ટરનેટિંગ સોર્સ આપેલો છે. 10 માઇક્રોફેરાડ સંકારકતા ધરાવતા સંકારકને 210 વોલ્ટ 50 હર્ટ્ઝના ઉદ્ગમ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવેલ છે. મેક્સિમમ કરંટ કેટલો હશે? આપણને ખ્યાલ છે આ થઈ જશે IM = VM/Z. VM આપણી પાસે VRMS × √2, VRMS છે 210 √2, અને Z થઈ જશે કેપેસિટર છે એટલે 1/ωc. સો ωc ઉપર આવશે 50 હર્ટ્ઝ છે એટલે ઓમેગા થઈ જશે 314, અને C આપ્યો છે 10 માઇક્રોફેરાડ 10⁻⁻5. આઈ થિંક આ આવે છે 0.93. કેલ્ક્યુલેટિવ ક્વેશ્ચન છે. અલ્ટરનેટિંગ કરંટમાં કેલ્ક્યુલેટિવ ક્વેશ્ચન પૂછવાની ટ્રેડિશન છે, વર્ષોથી પૂછાતા આવે છે. તો થોડું તમારે એમાં કેલ્ક્યુલેશન થોડી કરવી પડશે, ત્યારે પતશે, પણ ક્વેશ્ચનનું લેવલ ઓકે છે. L લંબાઈના લોખંડના સળિયાને M જેટલી ચુંબકીય ચાક માત્રા, ઓકે, L લંબાઈનો સળિયો, ધારો કે એની પોલ સ્ટ્રેન્થ સ્મોલ m છે, તો આપણી પાસે કેપિટલ M બરાબર M × L, આ એની ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ. મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે જેથી એની બે ભુજાઓ એકબીજા સાથે 60નો ખૂણો બનાવે. મધ્યમાંથી વાળો, બે ભુજાઓ એકબીજા સાથે 60નો ખૂણો બનાવે, આ બનાવી નાખ્યો. મધ્યમાંથી વાળો એટલે L/2 L/2, બંને બાજુ સેમ છે એટલે આ ખૂણા પણ 60ના થાય, આ અંતર પણ L/2 થાય, સમબાજુ ત્રિકોણ. હવે આ બે ધ્રુવો વચ્ચેનું અંતર L/2 હોય તો નવી ડાયપોલ મોમેન્ટ આપણને મળે M L/2. ML છે એ ઓરિજિનલ ડાયપોલ મોમેન્ટ હતી, યાદ કરો, અહીંયા આગળ મૂકી દો તો આ થઈ જશે M/2. સો આ આપણો આન્સર બનશે. ટિપિકલ ક્વેશ્ચન છે, તમને ખ્યાલ છે, અર્ધ વર્તુળાકાર આકારે વાળીને આપણે આ ક્વેશ્ચનને ડિસ્કસ કરતા હોઈએ છીએ. સેમ ખાલી 60નો ખૂણો બનાવેલો છે. વસ્તુની ગતિ માટે વેગ વર્સિસ સમયનો આલેખ નીચે બતાવ્યો છે, A વર્સિસ Tમાં કન્વર્ટ કરો. આ ટાઈપના પણ ઘણા બધા ક્વેશ્ચન આપણે કરતા હોઈએ છીએ, જેમાં તમને ખ્યાલ છે અહીંયા સુધી કાંઈ છે જ નહીં, એટલે શરૂઆતમાં કાંઈ નહીં આવે, ઓકે, બધામાં નથી. અહીંયાથી અચળ પ્રવેગી ગતિ છે અને ધન દિશામાં એનો ઢાળ છે, તમને ખ્યાલ છે <90નો ખૂણો બને છે. તો અચળ પ્રવેગ અને ધન તો શું થઈ જશે? કોન્સ્ટન્ટ રહેતો હોય તો તમારી પાસે એક જ ઓપ્શન છે. જો અહીંયાથી સીધો અચળ થઈ ગયો, આગળ જવું શું કામ જોઈએ આપણે? અહીંયા અચળ વેગ એટલે પ્રવેગ 0 થઈ ગયો આ જગ્યાએ, એન્ડ ધેન પાછો નેગેટિવ, મતલબ વેગ ઘટી રહ્યો છે અને ઢાળ નેગેટિવ થઈ ગયો, પ્રવેગ નેગેટિવ થઈ ગયો, તો આ અચળ થઈ જશે. એક તો સુરેખા છે એટલે અચળ પ્રવેગ તો રહેશે જ તે. તો મોસ્ટ ઓબ્વિયસ સિમ્પલેસ્ટ ગ્રાફ છે એ તમે ગોતી શકશો. બાકીના ગ્રાફ છે એટલા
ઇરિલેવન્ટ છે કે તમને તરત આઈડિયા જ આવી જશે. એ ગુણધર્મ કે જે મુક્ત અવકાશમાં ગતિ કરતા વિદ્યુતચુંબકી તરંગ માટે સાચો નથી. ઓકે, તે 1/√μ0 ની ઝડપથી ગતિ કરે છે, સાવ સાચી વાત છે. તેઓ સમાન અને નિયમિત ઝડપથી ગતિ કરતા વિદ્યુત ભારોને કારણે ઉદ્ભવે છે. નહીં, નિયમિત ગતિ કરતા વિદ્યુત ભારોને કારણે નથી ઉદ્ભવતા. વિદ્યુત ચુંબકીય તરંગો છે એ પ્રવેગી ગતિ કરતા વિદ્યુત ભારોને કારણે ઉદ્ભવે છે. એટલે આ ખોટું સ્ટેટમેન્ટ છે, જે વાસ્તવમાં સાચું છે, કારણ કે આપણને કીધું છે સાચો નથી. રેડી? બાકીના સ્વભાવ લંબગત છે, વિદ્યુત ક્ષેત્રમાં ઉર્જા ઘનતા, ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જા ઘનતા બરાબર હોય છે, એટલે આપણો આન્સર આ થઈ જશે. F = α_t² + βt વડે વ્યાખ્યાયિત બળ એક કણ પર t સમયે લાગે છે. આલ્ફા અને બીટા અચળાંકો હોય તો યુનિટ્સ એન્ડ ડાયમેન્શનનો ક્વેશ્ચન છે, જેમાં આપણને ખ્યાલ છે કે આ ફોર્સ છે, તો આ પણ ફોર્સ, આ પણ ફોર્સ, આ પણ ન્યૂટન થવું જોઈએ. તો આપણને જોઈએ છીએ કયું પરિમાણ રહિત હશે. ઓકે, તો બીટા ટીના પરિમાણ ન્યૂટન છે અને α_t² ના પણ ન્યૂટન છે. તો થોડું હું આમ કરી નાખું કે બેના પરિમાણ તો સેમ જ છે, તો આ પરિમાણ રહિત થાય. α_t/β છે ઓપ્શન આપણી પાસે, આ રહ્યું. તો આ જે મળે આપણને, આ પરિમાણ રહિત મળશે. હે ને? બહુ એકદમ સિમ્પલ આઈડિયા છે, ઓર તમે યુનિટ્સ મૂકીને પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ થઈ ગયો ક્વેશ્ચન નંબર 50. હવે જો ઓવરઓલ પેપર છે એનું ડિફિકલ્ટી લેવલ 2022-23ની સાપેક્ષે જોશો તો થોડું છે, એટલે બની શકે કે ઓવરઓલ પર્સન્ટાઇલ લેવલ છે એ થોડું ડાઉન આવે, પણ એની સામે વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી છે. તો પોસિબલી જોવું જોઈએ કે ઓવરઓલ બાયોલોજી કેમિસ્ટ્રી કર્યા પછી ફિઝિક્સ માટે કેટલો ટાઈમ રહે છે, એ પણ એક મોટો ક્વેશ્ચન છે. એટલે ધીરે ધીરે રિવ્યૂઝ છે જેમ બહાર આવતા જશે એમ આપણને આઈડિયા આવશે કે ક્યાં સુધી લોકો જાય છે. પણ મને એવું લાગે છે કે ડિફિકલ્ટી લેવલ સહેજ વધ્યું છે, એટલે પર્સન્ટાઇલ થોડા ઓછા માર્કે આવવા જોઈએ. જેમ કે લાસ્ટ યર 147 માર્ક ફિઝિક્સમાં 99 પર્સન્ટાઇલ હતા, જે નીચે આવવું જોઈએ. પેપરનું ડિસ્ટ્રીબ્યુશન થોડું અનઇવન છે. 11થમાંથી ટોટલ 20 ક્વેશ્ચન જેવા આવ્યા છે અને 12થમાંથી ટોટલ 30 ક્વેશ્ચન્સ આવ્યા છે, એટલે એ રીતે ક્વેશ્ચન થોડા અનઇવન છે. યુનિટ્સ એન્ડ મેજરમેન્ટમાંથી 3 ક્વેશ્ચન છે, કાઇનેમેટિક્સમાંથી 2 ક્વેશ્ચન છે, જેમાં સામાન્ય રીતે 3 આવતા હોય, એટલે ત્યાંથી એક ઘટ્યો છે. NLMમાંથી 1 ક્વેશ્ચન છે, જેમાંથી 3 ક્વેશ્ચન આવતા હોય છે. WPમાંથી 2 ક્વેશ્ચન છે. સેન્ટર ઓફ માસ રોટેશનમાંથી 2 ક્વેશ્ચન છે. ગ્રેવિટીમાંથી 2 ક્વેશ્ચન છે. હવે જો સેન્ટર ઓફ માસને રોટેશનની સાપેક્ષે ગ્રેવિટી જુઓ તો ખાસું નાનું ચેપ્ટર છે, હે ને? પણ વેઇટેજ એનું સિમિલર થઈ જાય છે. સોલિડ મિકેનિક્સમાંથી 1 ક્વેશ્ચન છે, ફ્લુઇડમાંથી 1 ક્વેશ્ચન છે, જે બે સ્ટ્રેટ ફોરવર્ડ ઇઝી ક્વેશ્ચન આવ્યા. થર્મોમાંથી 3 ક્વેશ્ચન આવ્યા, જે પણ બહુ પ્રેડિક્ટેબલ અને સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન આવ્યા. ઓસિલેશન્સમાંથી 3 ક્વેશ્ચન આવ્યા, જે સરળ હતા. ઇલેક્ટ્રોસ્ટેટમાંથી ટોટલ 6 ક્વેશ્ચન આવ્યા, જે સામાન્ય રીતે 3 આવતા હોય છે, 3 કે 4 આસપાસ હોય, એની જગ્યાએ 6 ક્વેશ્ચન આવ્યા. કરંટ ઇલેક્ટ્રિસિટીમાંથી 3 ક્વેશ્ચન આવ્યા, જે બરોબર છે, 3 જ આવતા હોય છે. MECમાંથી 1 આવ્યો, જેમાંથી સામાન્ય રીતે 3 આવતા હોય. ધારો કે મીટર, લોરેન્ટ્સ, આ કોઈ વસ્તુઓ આપણને પૂછી નથી. એના પછી પ્યોર મેગ્નેટિઝમ, જેમાંથી સામાન્ય રીતે 1 જ ક્વેશ્ચન આવતો હોય, શુદ્ધ ચુંબકત્વમાંથી. ઇવન અર્થ મેગ્નેટિઝમ તો હવે નીકળી પણ ગયું છે, તો એમાંથી ટોટલ 4 ક્વેશ્ચન આવ્યા. EMI ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનમાંથી 1 ક્વેશ્ચન આવ્યો, જેમાં 1 ક્વેશ્ચનની જ એવરેજ હોય છે. અલ્ટરનેટિંગ કરંટમાંથી પણ 1 આવ્યો, 1 જ ક્વેશ્ચન નોર્મલી એમાંથી પૂછાતો હોય છે. લાસ્ટ યર થોડા વધારે ક્વેશ્ચન હતા. EMW ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સમાંથી પણ 1 જ ક્વેશ્ચન આવ્યો, જેમાંથી 1 જ આવતો હોય છે. ઓપ્ટિક્સમાંથી 4 ક્વેશ્ચન આવ્યા, જેમાંથી નોર્મલી 3 આવતા હોય, પણ આપણી પાસે ઓપ્શન પણ છે સેક્શન બી, એટલે 1 વધારે આવે, એ મોસ્ટ ઓબ્વિયસ છે. મોડર્ન ફિઝિક્સમાંથી 8 ક્વેશ્ચન આવતા હોય ને 9 ક્વેશ્ચન પૂછાણા, વિચ ઇઝ અ ગુડ થિંગ. તો પેપર ઓવરઓલ તમે જોવા મળે જાઓ ને તો 12th તરફ થોડો ઢળેલો હતો, અને 11થના ચેપ્ટરનું વેઇટેજ 12થમાં નાખવામાં આવ્યું. બાકી ટોપિક બેલેન્સિંગ એ લોકોએ ખાસું બધું વ્યવસ્થિત કર્યું હતું, કે જે ચેપ્ટરમાંથી ક્વેશ્ચન પૂછ્યા છે એમાં ખાસા બધા ટોપિક છે એ પ્રોપરલી મળી રહે એવું પણ જોયું હતું. અમુકમાં રિપીટ પણ થયા, ધારો કે કેપેસિટરવાળા ક્વેશ્ચન છે એ રિપીટ થયા છે. ઉપરાંત 1-2 બીજા ક્વેશ્ચન પણ છે કે સેમ ટોપિકમાંથી 2 ક્વેશ્ચન પૂછી નાખ્યા હોય. પણ પેપર ખરેખર સરસ બનાવ્યો છે આખો, અને તમે પણ અટેન્ડ કરવાની, તમને પણ એન્જોયમેન્ટ મળે એ ટાઈપનો પેપર છે. હું માનું છું બધા વિદ્યાર્થીઓનો પેપર છે એ સરસ ગયો હશે, તમારી તૈયારીને અનુરૂપ તમે પરફોર્મ પણ કર્યું હશે. આઈ હોપ NTA જે ઝડપથી પ્રોવિઝનલ આન્સર કી રિલીઝ કરે, જેને કારણે આપણા માર્ક્સ કેટલા આવવાના છે એ પણ ફાઇનલ થઈ જાય. થેન્ક યુ સો મચ.